આકાશવાણીના ગોધરા કેન્દ્ર પરથી પ્રસ્તુત છે ખેડૂત મિત્રો માટેનો ખાસ કાર્યક્રમ કિસાન વાણી. કાર્યક્રમ સાંભળતા સૌ ખેડૂત ભાઈ બહેનોને આપણા દોસ્ત કેતન રાવલ તેમજ પારુલ રાવલના નમસ્કાર. પ્રસ્તુત છે રેડિયો રૂપક. કૃષિ ક્ષેત્રે મહિલાઓનું યોગદાન. પ્રવક્તા કેતન રાવલ અને સમીના શેખ. આખાનો તાત છે એની તો આ વાત છે, જગ આખાનો તાત છે એની તો આ વાત છે. ધરતીનો છે છોરું મનડું એનું ભોળું, ધરતીનો છે છોરું મનડું એનું ભોળું. કથા છે ભરી કથા છે, ખેડૂતોની કથા છે, વ્યથા છે ભઈ વ્યથા છે, ખેડૂતોની વ્યથા છે. ખેડૂતોની અમૃત વાણી કિસાન વાણી, કિસાન વાણી, કિસાન વાણી, કિસાન વાણી. મીઠી, હા અત્યારે આ કૃષિનો વ્યવસાય આમ બરાબર ફૂલ્યો ફાલ્યો છે, હે ને? હા, ફૂલ્યો ફાલ્યો તો છે. હો, એક સમય હતો કે ગામડાની અંદર ચોમાસાની ખેતી પતે ને એટલે ખેડૂત અને ખાટલો બે જ જોવા મળે. હા, એ તો અત્યારે પણ જોવા તો મળે જ છે. કેમ? કેમ, થાકી ગયા હોય તો આરામ નહીં કરતા બધા? એ મીઠી, આરામ તો કરવો જ પડે. ઉનાળો હોય તો બપોરે ખાટલે આડા પડવું જ પડે. પણ હું જે વાત કરું છું ને એ એવી વાત છે કે ફક્ત આકાશીય ખેતી થતી, એટલે કે ચોમાસાની અંદર વરસાદ પડે એ વરસાદ આધારિત જ ખેતી થતી. પછી શિયાળ અને ઉનાળાની અંદર ખેતરોમાં પાણી હોય ના અને ખેડૂતો ખેતી કરે ના, એવી એક પરિસ્થિતિ હતી. હા, પણ અત્યારે તો સારું છે. હા, અત્યારે તો ગામડે ગામડે શિયાળા ઉનાળાની અંદર ખેતરો લીલા છમ જોવા મળે. અત્યારે તો બહુ સારું છે. હો, પહેલા કરતા. મીઠી, એટલે અત્યારે બધી શાંતિ છે. અને એમાંય મને તો એ વાતનો આનંદ છે કે અત્યારે મહિલાઓ પણ સ્વનિર્ભર થઈ છે. ખેતીની અંદર પોતાનું યોગદાન આપી રહી છે. મહિલાઓ તો પહેલાથી જ છે. હા, પહેલો મીઠી મહિલાઓ યોગદાન આપતી, પણ એમના યોગદાનની કોઈ નોંધ લેવાતી નહોતી. પહેલોય ખેતીમાં મદદ કરતી મહિલાઓ, પશુપાલનમાં મદદ કરતી, પણ આ મહિલાઓનો કોઈ સ્વતંત્ર વ્યવસાય નહોતો કહેવાતો. કહેવાય મદદ કરે છે, પુરુષની પાછળ પાછળ હાલે છે એવું કહેવાતો. અત્યારે ઘણીવાર એવું તો કહેવાય છે, એવું નથી કે નથી કહેવાતું. હા, ના મીઠી, અત્યારે છે ને જે જાગૃત મહિલાઓ છે એ પોતાની અલગ ખેતી કરે છે, પોતે તાલીમ પણ મેળવે છે. એટલું જ નહીં, મહિલાઓ પોતે પોતાનો પશુપાલનનો સ્વતંત્ર વ્યવસાય કરે છે અને વ્યવસાય કરી અને પગભર છે. હા, ઘણી બધી યોજનાઓ છે, એ તાલીમ લઈ અને પોતે અલગથી સ્વતંત્ર પગભર ધંધો કરી શકે છે. આજની મહિલા અનેક ક્ષેત્રે પોતાની આગવી ઓળખ ઊભી કરી રહી છે. પછી તે ધંધો હોય કે નોકરી, પોતે અનેક સિદ્ધિ હાંસલ કરી પોતાનું નામ રોશન કરી રહી છે. હાલ ખેતી અને પશુપાલનમાં મહિલા પોતાના કોઠાસૂઝથી ગાય આધારિત એટલે કે ઓર્ગેનિક ખેતી કરી વર્ષે હજારો નહીં લાખો રૂપિયાની કમાણી કરી રહી છે. પ્રાકૃતિક ખેતીમાં મહિલાઓના આગમનથી તેમની અંદર કૃષિ સિવાય પણ અલગ આત્મવિશ્વાસ આવ્યો છે. જેમાં એવી પણ મહિલાઓ છે જેમના શિક્ષણનું સ્તર ઘણું ઓછું છે અથવા તો અભણ છે. પ્રાકૃતિક ખેતીમાં વ્યવહારિક તાલીમ ગ્રામ્ય મહિલાઓને પારિવારિક આયુષ્યમાં વૃદ્ધિ કરવાનો આત્મવિશ્વાસ મેળવવામાં મદદ કરી રહ્યું છે. મહિલાઓ જીવામૃત પોતાની જમીનમાં નાખે છે, જેને લઈ જમીનની ફળદ્રુપતામાં ખૂબ વધારો થાય છે. સફળતાની કેડી માટે કોઈ રાહ કઠિન હોતી નથી કે કોઈ કામ પણ નાનું હોતું નથી. અને જેને કામ કરવું છે, જેને પોતાનો ઇતિહાસ રચવો છે, તે કોઈ પણ ક્ષેત્રમાં કેડ બાંધીને મંડી પડે છે. જો કે 21મી સદીએ આજે કામનો પ્રકાર અને કામની પરિભાષા બદલી નાખી છે. ટેકનોલોજીના આ યુગમાં તમને કોમ્પ્યુટર કે નેટનો ઉપયોગ ન આવડે તો તમે ગમારની વ્યાખ્યામાં આવી જાઓ તેવો માહોલ ઊભો થયો છે. કહેવાનો આશય એ છે કે આજે સ્ત્રીઓ પાસે પણ ઘરના કામો સિવાયના અનેક કામો છે, પરંતુ તેઓ હાયર એજ્યુકેશન મેળવીને મોટાભાગે મેનેજમેન્ટ ક્ષેત્રમાં ઝંપલાવવાનું જ પસંદ કરતી હોય છે. મેનેજમેન્ટની કલા
એ તો સ્ત્રીઓમાં જન્મજાત હોય છે. સ્ત્રીઓ આજે આર્મીથી લઈને બોર્ડર સિક્યુરિટી ફોર્સમાં પણ જોડાઈ રહી છે. ગામડાઓમાં જોઈએ તો ખ્યાલ આવે કે સ્ત્રીઓ તો પુરુષની લગોલગ કમર કસીને ક્યારની કામ કરતી જ આવી રહી છે અને આજે પણ કરી રહી છે. વર્ષોથી તેઓ ખેતી અને પશુપાલનના વ્યવસાયમાં પતિ સાથે મળીને ખાસ્સી મહેનત માંગી લે તેવા કામો કરતી આવી છે અને આજે પણ ગ્રામ્ય જીવનમાં આ જ રીતે સ્ત્રીઓ કામ કરી શહેરની મહિલાઓની જેમ જ કામ કરે છે, પરંતુ કમનસીબીએ તેની નોંધ લેવામાં આવતી નથી. એમાંય જો કોઈ સંપન્ન પરિવારની મહિલા તનતોડ મહેનત માગી લે તેવા વ્યવસાય તરફ ઢળે તો લોકોને ચોક્કસ નવાઈ લાગે. જો કે 21મી સદીની આધુનિક દુનિયામાં આજે કંઈ પણ થઈ શકે છે અને તે મહિલાઓ કરી શકે છે. તે પહેલાં તો અમે તાલીમ લીધી છે. તાલીમ લીધા પછી અમને ખબર પડી કે પ્રાકૃતિક ખેતી કઈ રીતના કરવા. પહેલાં તો અમે જીવામૃત બનાવતા શીખ્યા છે અને જીવામૃતનો ઉપયોગ કરતા શીખ્યા છે. પછી નવી નવી તાલીમો લીધા પછી અમે આ પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા છીએ. અમે પ્રથમ તો દાહોદ લીધી, પછી અહીં સાલિયા મંદિર લીધી, પછી અમે રાજ્ય બહાર ગયા, હરિયાણામાં ગયા, જે સુભાષ પાલેકરની જે પ્રાકૃતિક ખેતી છે ત્યાં ગયા. પછી પંજાબમાં જોયું જે ઘઉંનું જે મિશ્રણ ખેતી કરે છે, જે ઘઉં ચણાની ખેતી કરે છે એ જોયું. પછી રાજસ્થાનમાં બી અમે જોયું ઓછા પાણીમાં વધુ ઉપજ મેળવે છે અને જે પ્રાકૃતિક ખેતી કરે છે એની બી તાલીમ લીધી અમે. એવા 3 વર્ષ પહેલાંથી અમે આમાં જોડાયેલા છે ને તાલીમ લીધા પછી અમે આ પ્રાકૃતિક ખેતી તરફ પડ્યા છે ને બીજાને બી કરાવીએ અમે. અમારું ખેતર 5 એકર જેટલું છે. મકાઈ, ખાસ કરીને મકાઈ લીએ છીએ, ડાંગર લીએ છીએ, ઘઉં લીએ છીએ અને તુવેર લીએ છીએ અને શાકભાજી આ ઘર વપરાશ માટે લઈએ છીએ. અમારું ગામ એકદમ હરિયાળું છે, પહાડી વિસ્તાર બી છે, નદી આવેલા છે, તલાવ આવેલા છે અને એકદમ મસ્ત નાની જરી ગામ છે. એમાં 1600ની જેટલી વસ્તી રહે છે. મોટાભાગના 75% જંગલ વિસ્તાર છે અને 25% માણસની વસ્તી રહે છે અને એમાં બધા પશુ ઉપર જે જીવન એમનું ગુજારે છે. કોઈ ભેંસ પાળે છે તો દૂધ ભરીને જીવે છે, બકરા પાળે છે તો બકરાનું ઉપર જીવે છે, મરઘા પાળે છે, એવી રીતના જીવે છે બધા. એ પશુપાલનમાંથી જ ચલાવીએ છીએ અમે. ભેંસોનું દૂધ ભરીએ છીએ એમાંથી અને જે બકરાનું વેચાણ કરીએ એમાંથી અને મરઘાનું વેચાણ કરીએ એમાંથી. હા, પહેલાં તો બહેનોને કંઈ ખબર નથી પડતી બહારની જે શું ચાલે છે શું નહીં. જે અમારી જે જાગૃત બહેનો એમને મિટિંગોમાં લઈ જઈને હવે પોતાના પગ ઉપર ઊભી રહેતા શીખવાડી છે અમે અને બહાર જઈને બોલી શકે છે. અને આ ખેતી કરતાં અમે પ્રાકૃતિક ખેતીની તાલીમ આપીએ છીએ ઘરે ઘરે જઈને અને બહેનોને બધું હવે બોલતા બી આવડી ગયું છે અને બધું શીખી ગયા છે. ગણેશે બેસવાનું વીરા, ગણેશે બેસવાનું, હાથ પગ દો વીરા, હાથ પગ દો, કંકુ એટી લાવો વીરા, ચોખલીએ વધાવો, ગણેશે બેસવાનું વીરા, ગણેશે બેસવાનું, પપ્પાને નથી ખબર વીરા, મમ્મીને નથી ખબર, ગણેશે બેસવાનું વીરા, ગણેશે બેસવાનું. મહિલાઓને યોગ્ય અને વૈજ્ઞાનિક પદ્ધતિથી ખેતી અંગેનું જ્ઞાન આપવા માટે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર અને કૃષિ વિશેષજ્ઞ તેમજ વૈજ્ઞાનિકોને ગામમાં બોલાવીને મહિલા ખેડૂતોને જરૂરી પ્રશિક્ષણ પર પૂરું પાડ્યું છે. તેમજ તે સાથે જ કૃષિ ગોષ્ઠી અને કૃષિ મેળાનું આયોજન કરીને મહિલા ખેડૂતોને નવી વિકસિત ટેકનોલોજીની માહિતી આપવામાં આવે છે, જેને કારણે તેની ક્લબમાં મહિલાઓની સંખ્યા ખૂબ ઝડપથી વધી રહી છે. મિત્રો, ક્લબ એટલે કે ફાર્મર્સ ક્લબ. અને હા, વાત કરવી છે ભારત દેશની તો ભારત એક ખેતી પ્રધાન દેશ છે અને આજે પણ ભારતની 65% જેટલી વસ્તી ગામડાઓમાં વસી રહી છે તેમજ ખેતી કે પશુપાલન કરી તેમનું જીવન નિર્વાહ ચલાવી રહી છે. પરંતુ તેની સામેની સચ્ચાઈ તે પણ છે કે લોકો હવે શહેરો તરફ વળતા જાય છે તેમજ ખેતીને છોડી રહ્યા છે અને નાના મોટા કામો કરી તેમનું જીવન નિર્વાહ ચલાવતા નજરે પડે છે. જો કે તેની પાછળના અનેક કારણો હોઈ શકે.
તેમાંનું એક કારણ એ પણ છે કે ખેતીમાં તનતોડ મહેનત કરવી પડે અને તેની સામે તેમને પૂરતા પ્રમાણમાં વળતર ક્યારેક મળતું નથી. ત્યારે લોકોએ છાંયડે ઠંડકમાં બેસીને કામ કરવાની લાલચને છોડીને ખેતી જેવા સ્વનિર્ભર ક્ષેત્રમાં તેમના જ્ઞાનને કામે લગાડવું જ જોઈએ. હા, અમે ગ્રામસભામાં સતત હું 5 વર્ષથી જાઉં છું અને ગ્રામસભાની જાણ અમને ન થાય પણ અમે જે એન્ડ્રોઇડ મોબાઈલ વાપરીએ છીએ એમાં તાલુકામાંથી પરિપત્ર આવે એનું અમે તારીખ પ્રમાણે કઈ તારીખે છે કેટલા વાગે છે એનું અમે આગળથી બે ટાર્ગેટ કાઢી લઈએ છીએ અને ગામમાં વંચિત સમુદાયના લોકો છે તેમાં સુધી એમને આ વાતને પહોંચાડી દઈએ છીએ કે આપણા સુધી વાત પહોંચે કે ના પહોંચે પણ આ તારીખે ગામસભા છે અને બધાને પોતાના અધિકાર માટે આવવાનું છે. હા, બેનો પોતાના પ્રશ્નો લઈને આવે છે. ધારો કે કોઈક બેન વિધવા બેન હોય અને વિધવા પેન્શનના ફોર્મ અટકેલા હોય એના માટે આવે છે. વૃદ્ધ ભાઈઓ બહેનો હોય એ પણ એમના ફોર્મ અટકેલા હોય તો પણ આવે છે. પછી કોઈને આવાસ માટે આવે, કોઈ નરેગા યોજના એટલે જોબ કાર્ડ માટે આવે, કોઈ કામની માંગણી માટે આવે, કોઈ પાણી માટે આવે, કોઈ રસ્તા માટે આવે, કોઈ પશુઓને પણ ગમે તે રોગચાળો હોય તો પણ આવે છે ત્યાં નોંધાવવા માટે. લોકો એ વાત ભૂલી જાય છે કે લોકોને કાર, એસી અને અન્ય લક્ઝુરિયસ આઇટમ વિના પણ ચાલશે, પરંતુ દરેકનો જઠરાગ્નિ ઠારવા પૂરતા પ્રમાણમાં અનાજ જ જોઈએ. અને આ અનાજ પેદા કરવાનું કામ અને જવાબદારી ખેડૂતની જ છે. સરકાર દ્વારા મહિલા ખેડૂતો સહિત તમામ ખેડૂતો માટે વિવિધ યોજનાઓ અને કાર્યક્રમો શરૂ કરવામાં આવ્યા છે અને યોજનાની માર્ગદર્શિકામાં દર્શાવેલી લાયકાત અને શરતો અનુસાર તેનો અમલ કરી રહી છે. તો સાંભળીએ આવી શિક્ષિત અને તાલીમ લીધેલી મહિલાઓની વાત. મારું નામ છે બારિયા ઉર્મિલાબેન પંકજભાઈ, ગામ નાનેજરી, તાલુકો દેવગઢ બારિયા અને જિલ્લો દાહોદ. હાલ અમે 2018થી આત્મા પ્રોજેક્ટ સાથે જોડાયા છે અને પ્રાકૃતિક ખેતી કેવી રીતે કરવાની એના વિશેના અનુભવો કર્યા છે. જ્યારે અમે જોડાયા ત્યારે અમને ખબર નહોતી કે પ્રાકૃતિક ખેતી વિશે શું, પણ જ્યારે અમે જિલ્લા લેવલ અને તાલુકા લેવલની તાલીમો લીધા બાદ અમને અનુભવ થયો કે આવી ખેતી કરવાથી આપણને ફાયદા શું થાય છે. તો જે પ્રાકૃતિક ખેતી કરવાની હતી ત્યારે ગાય આધારિત, દેશી ગાય આધારિત ખેતી. તો આપણા ઘરે જે ગાય હોય એનો આપણે પહેલાં તો સરકાર તરફથી જે એક નવી યોજના નીકળી છે કે ગાય આધારિત દર મહિને 900 રૂપિયા મેળવવાના અને એ 900 રૂપિયા મેળવી એનો કઈ રીતના ઉપયોગ કરવાનો. અમે એ પણ 900 રૂપિયા પણ મેળવ્યા છે અને ગાય આધારિત ખેતી પણ કરી છે કે એનું જે ગૌમૂત્ર છે એનું ભેગું કરીએ છીએ એકત્રીકરણ અને જેનો ગોબર છે પછી એને અમે 200 લીટર પાણીમાં એનો સંગ્રહ કરી અને 7 દિવસ રાખીએ છીએ અને જે અમે ખેતી કરીએ છીએ 1 એકર 2 એકર જેટલી જમીનમાં એમાં અમે રાસાયણિક ખાતર કે એરિયા ખાતરનો કોઈ ઉપયોગ કરતા નથી. એમાં પહેલાં અમે જીવામૃતનો જ ઉપયોગ કરીએ છીએ. ધન જીવામૃતથી ભેળવીને અમે બિયારણનું વાવેતર કરીએ છીએ અને જ્યારે રાસાયણિક ખાતરનો ઉપયોગ કરવાનો થાય છે ત્યારે અમે જીવામૃતનો ઉપયોગ કરીએ છીએ. એવી રીતના અમે વર્ષમાં એક જ ખેતી કરી એની અંદર 3 વખત અમે વસ્તુને ઉપયોગ કરીએ છીએ. ત્યારથી અમને બહુ સારા ફાયદા થયા છે. બહારથી વસ્તુ દવા લાવીએ છીએ અને રાસાયણિક ખાતર લાવીએ છીએ, એરિયા ખાતર લાવીએ છીએ, એમાં અમને નુકસાન જાય છે કે આપણા પૈસા જાય અને આપણને રોગ પણ થાય છે. એટલે અમે જે જીવામૃતનો ઉપયોગ કરીએ છીએ એનાથી અમને ફાયદા થાય છે કેમ કે ખર્ચો ઓછો અને આવક વધારે થાય છે અને આપણું પોતાનું શરીરને પણ માફક મળી રહે છે એટલે રોગો પણ ઓછા થયા છે. એવી રીતના અમે ખેતી કરીએ છીએ. સાથે સાથે અમે 15 બહેનોના જૂથો બનાવીએ છીએ અને ગામમાં 2 થી 3 જૂથો બનાવે છે અને 15 બહેનો પણ પોતે પ્રાકૃતિક ખેતી કરે છે. એવી રીતે અમે દરેક ગામમાં ઘર દીઠ બધા બહેનોને શીખવાડીએ છીએ કે પ્રાકૃતિક ખેતી કરો તો ઓછા ખર્ચે વધુ ઉત્પાદન મળી શકે છે. એવી રીતના અમે ખેતી કરીએ છીએ અને સુભાષ પાલેકરની તાલીમ લીધી છે, રાજ્ય અંદર લીધી છે અને રાજ્ય બહાર પણ લીધી છે. અમને પ્રમાણપત્ર પણ આપવામાં આવે છે અને અમારી જે શાકભાજી છે એને અમે પ્રોડક્ટ માટે જે આત્મા દાહોદ જિલ્લાની અંદર પ્રોડક્ટ અમારો ઊભો કર્યો છે એની અંદર અમે વેચાણ માટે પણ મૂકીએ છીએ. એટલે અમને 20 અમૃત આહાર એને કહેવાય છે. અમૃત આહારમાં અમે શાકભાજી લઈ જઈએ છીએ એનો અમને 20 રૂપિયા ભાવ અત્યારે હાલ હોય એનો અમને 40 રૂપિયા પણ ભાવ મળી શકે. એમાં સબ્જી તો બધી જ હોય છે, ગવાર, ભીંડા, ચોળી, રીંગણી, મરચી, ટામેટી, ધાણા, ગલકા, દૂધી, હર કોઈ બધી જ ખેતી અમે કરીએ છીએ અમૃત આહાર અને અમૃત આહારમાં વેચાણ પણ કરીએ છીએ. અમે એકવાર લઈ જાય તો ફરીવાર પાછા આમંત્રિત કરે. જેવી રીતે અમે કઠોળ પણ ઉત્પાદન કરીએ છીએ કે મકાઈ છે, ડાંગર છે, ઘઉં છે, એને પણ અમે અમૃત આહાર તરીકે 1 કિલોના પેજ બનાવી અને એને અમૃત આહારમાં સ્ટોલમાં મૂકીએ છીએ અને લોકો ખરીદી પણ કરે છે અને એનો પણ ચોખાનો ભાવ ધારો કે હમણાં 20 રૂપિયા કિલો તમારા 40 રૂપિયા કિલો લેખે વેચાય છે. ગ્રામીણ વિકાસ મંત્રાલય દ્વારા દીનદયાળ અંત્યોદય યોજના રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશનનો પેટા ઘટક
એવી મહિલા કિસાન સશક્તિકરણ પરિયોજનાનો અમલ કરવામાં આવી રહ્યો છે, જેનો ઉદ્દેશ્ય મહિલાઓની ભાગીદારી અને ઉત્પાદકતામાં વધારો કરવા માટે તેમજ ગ્રામીણ મહિલાઓ માટે ટકાઉક્ષમ આજીવિકાનું સર્જન કરવા માટે વ્યવસ્થિત રોકાણ કરીને મહિલાઓનું સશક્તિકરણ કરવાનો છે, જેને રાજ્ય ગ્રામીણ આજીવિકા મિશન દ્વારા પ્રોજેક્ટ અમલીકરણ એજન્સીઓ તરીકે પ્રોજેક્ટ મોડમાં લાગુ કરવામાં આવ્યો છે. તો મિત્રો, હવે સાંભળીએ દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના નાની જરી ગામના આ મહિલા ખેડૂતની વાત. જે બહેનો આપણે શિક્ષિત નથી અને જે ઘરમાં ને ઘરમાં રહે છે એને અમે જે બહાર તાલીમ લઈએ છીએ એનો અમે એ મંડળ તરીકે અમે ગામમાં આવીને મિટિંગ કરી અને અમે જે અનુભવ ત્યાં કરીને આવીએ છીએ એ અનુભવ બહેનોના મગજમાં ડહે એવી રીતના પ્રેરણા કરીએ છીએ અને બહેનોને શીખવાડીએ છીએ કે બહેનો આવું કરવાથી આપણને પગભર થઈ શકાય છે. એવી રીતના બહેનોને જાગૃત કરીએ છીએ. આ છોકરીઓ હાલ જે 10મું ફેલ છે, 10મું બાર છે, ભણીને છૂટી થઈ જાય છે, પણ એને ફરીવાર ભણવા માટે પ્રોસેસ કરીએ છીએ અને ભણાવવા માટે મોકલીએ પણ છીએ. પણ જે અમારી લાઈનની બહેનો છે એ જે ભણી રહી છે એમને સમજાવીએ છીએ, પણ હાલની દીકરીઓ છે એમને અભ્યાસ માટે મોકલીએ છીએ. એમને જ્યાં સુધી ફોર્મો ભરે જોબ માટે, જોબ ના મળે ત્યાં સુધી ખેતી કરે અને કોઈ સીવણ કરે, કોઈ નર્સિંગનો કોર્સ કરે, કોઈ કંપનીમાં જાય, કોઈ એવી રીતના કંપનીમાં જોઈનિંગ કરે છે. જે હાલ મારી ઉંમર તો 28 વર્ષની છે, ત્યારની દીકરીઓ 5 થી 6 ધોરણ ભણતી હતી. હું પણ 6 ધોરણ પાસ કરેલી છું, પણ જે મારે 28 વર્ષની ઉંમર થયા ત્યારબાદનો થોડો ઘણો બદલાવ આવે છે. હાલની દીકરીઓ 12 પાસ, કોલેજ, MSW બધું કરે છે અને આગળ જાય છે. એટલો તફાવત શિક્ષણમાં લાગે છે અને ઘરમાંથી દીકરીને બહાર પણ જવા દે છે ભણવા માટે. અને પહેલાના જમાનામાં જવા નહોતા દેતા, એટલે હું 6 પાસ સુધી જ ભણી છું. જ્યારથી હું 2018માં એક આનંદી સંસ્થા દેવગઢ બારિયાની અંદર કામ કરે છે, આનંદી સંસ્થા સાથે હું જોડાયેલી છું અને આનંદી સંસ્થામાં સતત મેં જી અને ત્યાંથી એમને બહાર નીકળી એટલે બેનનો પણ અધિકાર છે મોબાઈલ વાપરતો. બેન મોબાઈલ વાપરે તો જ આગળ તો અવાય ને. ગમે તે કે મોબાઈલ ખાલી ફોન માટેનો જ નથી, મોબાઈલમાં ઘણી બધી સિસ્ટમો આવે છે કે કેમ એ સિસ્ટમનો ઉપયોગ કરવાથી આપણને કંઈક તો આગળ નીકળી શકાય છે. એટલા માટે પછી અમને બહેનોએ મોબાઈલ રાખવાની હિંમત ધરાવીને અમારે મોબાઈલ જોઈએ એવું ઘરમાં કીધું, તો પછી ઘરના પરિવારે પણ મંજૂરી આપી કે બહેનોને મોબાઈલ જોઈએ. અમે જે સ્માર્ટફોન છે એમાં તો ઘણી બધી એપ્લિકેશનો છે જે આપણે પોતા માટેનો અધિકાર છે એના માટેની બે એપ છે, માય રેશન એપ છે, એમાંથી આપણને અન્ન સુરક્ષાનો અધિકાર મળી શકે છે. પછી બીજી એક એપ્લિકેશન છે એમાંથી આપણને કઈ કઈ યોજનાઓ આવે છે આપણા પંચાયતમાં અને કઈ કઈ યોજનાઓનો કઈ લાભ મળે છે એ આખી સિસ્ટમ એની જોવાની અમને તક મળી છે. એ બધી એપોનો અમે ઉપયોગ કરીએ છીએ અને જેવા યુવાઓ હોય એમને પણ એ એપ નાખી આપીએ છીએ. જે અમને કોઈ પણ માહિતી માટેની સમસ્યા હોય તો અમે હેલ્પલાઇન નંબર પર ગુજરાતમાં ફોન કરીએ અને અમને માહિતી મળી જાય છે કે ધારો કે વિધવા પેન્શનનું ફોર્મ ભર્યાની મર્યાદા કેટલા દિવસમાં ઓર્ડર મળશે તો એ પણ અમે માહિતી મેળવી લઈએ છીએ અને કેટલા સમય પછી પૈસા ચાલુ થશે એ પણ માહિતી મળે. પછી અન્ન સુરક્ષા માટેની માહિતી જોઈતી હોય તો પણ અમે ફોન કરી અને એક વ્યક્તિ દીઠ કેટલું અનાજ મળવાપાત્ર છે એના માટે પણ હેલ્પલાઇન નંબર પર ફોન કરી અને માહિતી લઈ લઈએ છીએ. કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય અંતર્ગત કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગ એટલે કે DA&FW દ્વારા વિવિધ લાભાર્થી લક્ષી યોજનાઓની માર્ગદર્શિકા દર્શાવે છે કે રાજ્યો અને અન્ય અમલીકરણ એજન્સીઓએ મહિલા ખેડૂતો પર ખર્ચ કરવો જોઈએ. આ યોજનાઓમાં વિસ્તરણ સુધારણા માટેના રાજ્ય વિસ્તરણ કાર્યક્રમોને સમર્થન, રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા મિશન, રાષ્ટ્રીય તેલીબિયા અને તેલ પામ મિશન, બીજ અને વાવેતર સામગ્રી પેટા મિશન, કૃષિ મિકેનાઇઝેશન પેટા મિશન અને એકીકૃત બાગાયત વિકાસ મિશનનો સમાવેશ થાય છે. તો હવે સાંભળીએ એક બીજી મહિલાની ખેતીની વાત. અમે ખેતી કરી મકાઈ, ડાંગર. સવારે 4 વાગ્યાથી ઉઠીએ તો સવારમાં ઈંજાવડું થાય એટલે ખેતરમાં જઈએ, પછી ખેતરમાં જે કઈ કામકાજ હોય એ કરીને પાછા ઘરે આવીએ. મારે 3 બાળકો છે. હા, ભણવા મૂકેલા છે પણ અહીંયા તો નિશાળ છે, પણ નિશાળમાં જાય ને પાછા આવે. 1 થી 5 ધોરણ સુધીની નિશાળ છે. થોડું એકડા કકો બારકસરી એટલું આવડે, પછી બીજું શું આવડે એમને. અહીંથી વધારે મોટી હાઈસ્કૂલ જેવું નથી. નિશાળમાં જાય છે ત્યારે નિશાળમાંથી ભણીને પાછા ઘરે આવે. હા, ઘરે અમે વાંચવા લખવા બેસાડીએ. ઘરે છે ત્યાં સુધી અમે ઘરે થોડું લખાડીએ છીએ. કોઈ કશું શીખીને આવતું નથી, પણ જો તમે ધ્યાન આપો, તમારામાં જો શીખવાની લગન હોય તો તમે કોઈનું જોઈને પણ તમે શીખી શકો છો. હું કોઈ દિવસ વેચું નહીં, હું મારા છોકરાને પણ સમજાવીશ ને શીખવાડીશ એવું કે એ પણ આવો જ વિચાર રાખે કે હું કઈ ને કઈ ખેતી કરાવતો રહીશ
અને આવી રીતે જ આ જમીન સાચવીશ. મને વેચવામાં કોઈ ઇન્ટરેસ્ટ. ખેતી કરો ને એમાં તમને નિરાશા મળે છે, હું માનું છું. ઘણીવાર એવું થાય છે કે એટલી બધી મહેનત કરવા છતાં પણ નથી કશું મળતું, એટલે ઘણા લોકો હારી જતા હોય છે. પણ હું મારું એવું માનવું છે કે હાર નહીં માનવું. પ્રયત્ન કરવાથી ભગવાન મદદ કરે છે આગળ જતાં. એ પ્રયત્ન કરતા રહેવું જોઈએ, સફળતા મળશે જ. તો મારી એવી બધાને નમ્ર વિનંતી કે કોઈએ જમીન વેચવા માટે એ નહીં થવું. ખેડૂત નહીં રહે તો આપણા દેશમાં કંઈ છે જ નહીં. આપણે ખેતીથી જ ઓળખાઈએ છીએ, તો ખેતી હોવી જરૂરી છે. તો તમારે ખેતી જ કરવી જોઈએ. અત્યારે મોટા મોટા બિલ્ડિંગો બનાવી ગયા છે બધે, કોઈ ખેતી કરવામાં ઇન્ટરેસ્ટેડ છે નહીં. હું તો બધાને મારા તરફથી કહું છું કે એક સ્ત્રી થઈને જો હું આટલી હિંમત કરતી હોય તો તમે તો જાતે આટલા હિંમતવાળા છો, તો તમારે જમીન વેચવી જોઈએ નહીં અને ખેતી કરવી જોઈએ. ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચ એટલે કે ICAR દ્વારા ગુજરાત સહિત દેશમાં કૃષિ વિજ્ઞાન કેન્દ્રો એટલે કે KVKની સ્થાપના કરવામાં આવેલી છે. કેવીકેના અમલ અને ક્ષમતા વિકાસ માટે ટેકનોલોજી મૂલ્યાંકન અને ડેમોન્સ્ટ્રેશન ફરજિયાત કરવાનું કહેવાયું છે. કેવીકે દ્વારા ખેડૂતો અને ખેતીવાડીમાં જોડાયેલી મહિલાઓ, ગ્રામીણ યુવાનો અને વિસ્તરણ કર્મચારીઓના લાભ માટે તાલીમ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે અને વિવિધ વિષયો પર મહિલાઓની વિશિષ્ટ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવે છે. તો હવે સાંભળીએ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર વેજલપુરના પ્રોગ્રામ કોઓર્ડિનેટર ડોક્ટર કનકલતા પાસેથી ડ્રોન વિશેની આ માહિતી. आजकल तो ड्रोन टेक्नोलॉजी है અને ड्रोन भी बहुत जल्दी लॉन्च हो जाएगा. बहनों, सखी मंडल છે, તમારા સખી મંડળ છે, તો જો તમારા સખી મંડળ હોય તો તમે ફટાફટ અપ્લાય કરો, તમારા ડ્રોન મળશે. અને જ્યારે ડ્રોન મળે ને તો આ સખી મંડળમાંથી બહેનોના ચયન કરીને ડ્રોન ઉડાને કા પાયલટના તાલીમ મળે અને ડ્રોન દીદી કહેવાય. હા, અત્યારે પંચમહાલમાં હું ડ્રોન દીદી છું. ડ્રોન દીદીને તમારા પદવી મળશે. અને શું કરે, જ્યારે સેલ્ફ મારે મહિલા મંડળ છે ને બહેનોના સખી મંડળમાં ડ્રોન આવશે અને ખેડૂતો હાયર કરશે, કિરાયે ભાડે લઈ જશે. હા, કલાકના એટલા ભાડા છે, કલાકના એટલા. અને જો પાયલોટ છે ને, આ પાયલોટ ડ્રોનથી તમારા ખેતરમાં છાંટી દેતા ઓછા સમયમાં હેક્ટેર ખેતરમાં આ દવા છાંટી શકે. મહિલાઓને કૃષિ અને સંલગ્ન ક્ષેત્રોની નવીનતમ ટેકનોલોજીઓથી પરિચિત કરાવવા માટે કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયની યોજનાઓ હેઠળ મહિલાઓને તાલીમ પણ આપવામાં આવી રહી છે. તો સાંભળીએ એક તાલીમબદ્ધ મહિલાની પશુપાલનમાં ભૂમિકા વિશેની વાત. અમે ખેતીની સાથે પશુપાલનનો વ્યવહાર કરીએ છીએ. અમે અત્યારે 12 પશુ રાખ્યા છે. એ ભેંસો છે, 2-3 પાડીઓ છે, એ બધું છે. દૂધ 3 ભેંસો આપે છે. પહેલાં તો અમારે 2 જ ભેંસો હતી, પછી ધીરે ધીરે અમારે વધી ભેંસો. હા, અમે તાલીમમાં આનંદ ગયા હતા. તો 7 દિવસ અમે ત્યાં રહ્યા હતા અને બધું અમને સમજાવ્યું સાહેબોએ. તાલીમ અમને પેલી પંચામૃત ડેરી ખરીને ત્યાંથી તાલીમ આવી હતી, ત્યાંથી અમે ગયેલા. એ અમને લઈ ગયા હતા 7 જણને. તે 7 દિવસનું હતું અમારે પ્રોગ્રામ. ત્યાં અમારે રહેવાનું, ખાવા પીવાનું બધું જ હતું. અને ત્યાં અમને બધું બતાવે. પછી ત્યાં આગળ અમારી પરીક્ષા લીધી. પછી તબેલા બતાવે છે, કે રીતે શું કરવાનું, કેવું કેટલું દાન મૂકવાનું, બધું અમને ત્યાં સમજાવ્યું. અમે 7 દિવસ રહ્યા તો દરરોજ 1 કલાક અમને ત્યાં લઈ જાય અને પછી ફરવા લઈ જાય. પહેલાં અમને ત્યાં આગળ સાહેબો બધું શીખવાડે. એ ટીવી ઉપર બધું બતાવે કે આ કેવી રીતે ભેંસોને નાખવાનું, કેટલું દાન મેળવાનું, પેલો મિનરલ પાવડર આવે એ ખવડાવવાનો, એ બધું અમને ત્યાં આગળ બધું બતાવે. એ તબેલા એ આણંદ જિલ્લાવાળા ખેડૂતોના જ હતા. અમને એ બધું કહે છે કે આટલું અમારે આટલું એ કરીએ તો અમને આટલું ફાયદા થાય છે, એ બધું અમને કહેતા હતા એ લોકો. અમારી જે ભેંસો હતી ને એ જેમ જેમ એની પાડીઓ થઈ એમાંથી એ મોટી થઈ અને પછી એ વિયાણી, એમાંથી એને અમારે દૂધમાં અને બધામાં અમારે વધારો થયો. અને અત્યારે અમારા ઘરમાં આમ સારું ચાલે છે. દૂધનો પગાર એ સારો ચાલે. અત્યારે અમારે 12 છે તે બધી પાડીઓ જ છે, પાડીઓની ભેંસો એ જ છે. અમે પહેલાં પેલું ઘઉંનું ભૂસું આવે એ મૂકતા હતા અને અત્યારે અમને ત્યાં આગળ અમને પેલી પંચામૃતમાંથી પેલી લેડીઓને બધું દાણ આવે ને એ અમને લાવવાનું કીધું, તો એ અમે લાવીએ છીએ. એનાથી અમારા દૂધમાં અને બધો વધારો થાય છે અને પશુને આમ સારી રીતે રહે છે, તંદુરસ્તીને બધું જ. પછી પેલી મકાઈનું આવે છે, સૂંઢિયું આવે છે, એ બધું અમે લીલારો કરીએ. અને અમે પેલા એનાથી કાપીને સૂડો આવે છે ને તેનાથી કાપીને જમી નાખીએ છીએ. સૂકા પૂરા હોય ને તે અમે કાપીને નાખીએ. પછી એને પાણી પીવડાવીએ
પછી અમે એને પાછું લીલો ઘાસચારો લાવીએ એ નાખીએ. પછી અમારે કેવું છૂટામાં ચરવા જાય છે, તે ચરવા લઈ જાય છે ભેંસો. એ પછી 2-3 કલાક ફરીને પછી આવે તો ફરી પછી પાણી બાણી પીવડાવીએ, ફરી નાખીએ અને ફરી સાંજ પડી જાય એટલે પછી દૂધ બૂધ કાઢીને ફરી દાન મેળવાનું હોય અને ફરી હોજે પાછું નાખવાનું. ચોખ્ખાઈ તો અમારે જો ભેંસો જાય ને એટલે અમારે છાનબાન ભરીને પછી અમે બધો આખો તબેલો ધોવાનો દરરોજે. અમારે પ્લાસ્ટરવાળું જ છે તબેલા, એટલે અમારે કંઈ પેલું માટી બાટીનું નહીં, એટલે અમારે ચોખ્ખું જ રહે. એ પશુની રસી વરસમાં તો પેલા આવે છે ડૉક્ટરો, એ અમે મેલાવીએ જ છીએ બધાએ. પશુ બીમાર થાય ને તો એ પાણી ના પીવે, ખાય ના અને વાગો લઈ ના, એટલે ખબર પડી જાય કે આને કશું થયું છે. એટલે અમે તૈયારીમાં વિઝિટ જ લખાવી દઈએ અને ફોન ઉપર કહી દઈએ ડૉક્ટરને, એટલે ડૉક્ટર ગાડી લઈને આવી જાય. ઉનાળામાં તો અમારે કેવું છે, પાકું છે ને એટલે અમારે પતરાવાળું જ છે, એમાં અમારે પંખા પણ બેસાડેલા છે અને અમે પંખા ચાલુ રાખીએ છીએ અને એને કલાકે પાણી પણ અમે એના ઉપર છાંટતા રહીએ, એટલે એને ઠંડક રહે. 10 દિવસનો અમારે 10,000 પગાર, તો 30,000 જેવો મહિને તો આવે જ. તાલીમ લેવાથી જ અમે પશુપાલનનો મેં વધારો કર્યો છે અને હજુ પણ અમે વધારો જ કરવાના છીએ. અને ખેતરમાં અમે તબેલા બનાવીને ત્યાં આગળ અમે રહેવા જવાના છીએ અને ત્યાં વધારે ગાયો પણ લાવીશું ને ભેંસો પણ લાવીશું. મહિલા ખેડૂતને અમે એમ જ કહીએ છીએ, તમે 4-5 ભેંસો વધારે લાવીને તમે દૂધ ઉત્પાદન કરશો ને તો તમારે સારો એમાં એ થશે. એશિયામાં અને ખાસ કરીને ભારતમાં કૃષિ ક્ષેત્રે મહિલાઓ એક પ્રબળ પ્રેરક બળ પૂરું પાડે છે. ગ્રામીણ ભારતમાં તેમની આજીવિકા માટે કૃષિ પર આધારિત મહિલાઓની ટકાવારી 84% જેટલી ઊંચી છે. આશરે 33% મહિલાઓ ખેડૂત અને લગભગ 47% મહિલાઓ કૃષિ શ્રમિકોના વ્યવસાયમાં જોડાયેલી છે. મિત્રો, હમણાં આપ સાંભળી રહ્યા હતા રેડિયો રૂપક, જેનું શીર્ષક હતું કૃષિ ક્ષેત્રે મહિલાઓનું યોગદાન. પ્રવક્તા કેતન રાવલ અને સમીના શેખ. આકાશવાણીના ગોધરા કેન્દ્ર પરથી હમણાં આપ સાંભળી રહ્યા હતા ખેડૂત મિત્રો માટેનો ખાસ કાર્યક્રમ કિસાન વાણી. મિત્રો, આ સાથે જ કાર્યક્રમ અહીં પૂરો કરીએ છીએ. તો કાર્યક્રમથી છૂટા પડવાની આપશો રજા. કથા છે ભરી કથા છે, ખેડૂતોની કથા છે, વ્યથા છે ભરી વ્યથા છે, ખેડૂતોની વ્યથા છે, ખેડૂતોની અમૃત વાણી કિસાન વાણી, કિસાન વાણી, કિસાન વાણી, કિસાન વાણી.